નમસ્કાર મિત્રો, આજે આપણા જૂનાગઢનું ઘરેણું એટલે કે જેમણે દેશ વિદેશ અને ગુજરાત અને અલગ રાજ્યોમાં પોતાની કલા એટલે લોક સાહિત્યની જેને રમઝટ બોલાવી છે, તેમને દિવાળીબેન પ્રાણભાઈ અને નારાયણ સ્વામી જેવા કલાકારો સાથે એમની પોતાની સંગત કરી છે. અને આપણા એમ કહેવાય કે જૂનાગઢના હાજી રમકડું એ એમની સાથેના સંગત કલાકાર હતા, જે પદ્મભૂષણથી એમના સન્માનિત થવાના છે. એવા અમુદાનભાઈ ગઢવી આજે ઘરે આવ્યા છે. અમુદાનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત અને અભિવાદન કરીએ છીએ અમે. મિત્રો, અમુદાનભાઈ ઘરે આવ્યા છે તો એ તો કલાકાર છે, સાહિત્યનો જીવ છે. તો આપણી દરેકની ઈચ્છા હોય જ કે અમુદાનભાઈ કાંઈક આપણને સંભળાવે. તો અમુદાનભાઈને ખાસ વિનંતી કરું કે આપ કાંઈક અમને લોક સાહિત્ય અને લોક સાહિત્યની થોડી ઘણી વાતો એ સમજાવો, તો એ દર્શકો જોવે અને દરેકને મજા આવે. રમેશભાઈ, જય મહાદેવ, જય માતાજી. આપને ઘણા સમયનું આપનું આમંત્રણ અને આવવાની ઘણા સમયથી ઈચ્છા કરી, પણ આપ જેવા ભૂદેવની ઘેરે આજે આવી અને ખૂબ આનંદનો અનુભવ થાય છે. અને વિશેષ તો વધારે અનુભવ એ થાય કે આપ કલા જગતની સાથે ખૂબ મોટા પાયે સંકળાયેલા છો. આપ તો અભિનય ઘણા નાટકોમાં ખૂબ કર્યો છે અને વર્ષોથી મારે એમ કહેવું હોય તો હું કહી શકું કે ગુજરાતી ચિત્રમાં રમેશભાઈ જે મહેતા એણે જે અભિનય કર્યા, તમે વ્યવસાયિક રીતે ક્ષેત્રમાં જોડાયેલા હતા એટલે વિશેષ આમાં ન કર્યું આપણે, પણ છતાંય આપણે એટલા બધા નાટકો બનાવ્યા છે. અને આજની તારીખે ઘણી વખત મેં આપના નાટક જોયા છે કે સિનિયર સિટીઝનના ગ્રુપમાં હોય, બીજા હોય, પણ આપનો અભિનય જોઈ અને જે નાટક જે સ્થાન હોય એ જ લાગે એમાં તમે રમેશભાઈ મટી જાઓ છો અને સામે જે પાત્ર હોય જે નાટકનું એ આપોઆપ ઓડિયન્સમાં ચિત્ર ખડું કરી દો છું. હવે વાત રહી અમારે શબ્દોથી આખા ચિત્રો ખડા કરવાના હોય છે. પણ હું કીધે રાખું છું, મેં ઘણી વખત કીધું છે અને આજ પણ પાછું કહું કે પિક્ચર બનાવવું બહુ હેલી વાત છે, નાટક રજૂ કરવું અઘરી વસ્તુ છે. પિક્ચરમાં શૂટિંગ હાલતું હોય તો એમાં રીટેક થઈ શકે, નાટકમાં રીટેક ન થઈ શકે. એટલા માટે પિક્ચર કરતાં એક ડગલું નાટક મને એવું લાગે કે આગળ કહેવાય, કારણ કે એ અભિનય અદ્ભુત હોય છે. એમાં તો રીટેક થઈ શકે અને આપોઆપ પાત્ર ખડું. અને અમે ઘણી વખત ડાયરામાં વાત કરીએ, મને ત્યારે આપને જોઈને મને એક અંદરથી વાત ધક્કો મારે છે. પહેલાં તો નાટકનો જમાનો, નાટક કંપનીઓ હતી, એ મૂળજી આસારામની નાટક કંપની અદ્ભુત હતી, અદ્ભુતતા હતી, પાત્રતા લાદા અને લોકો એમને જોવા માટે લોકો ત્યારે તો બીજું કોઈ સોશિયલ મીડિયા કાતે કોઈ ટેકનિકલ બીજું યુગ હતો નહીં અને મનોરંજન ને મનોમંથન હતું, બે ભેગું હતું. મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું અને પ્રસંગોપાત હું જીવનમાં પરિવર્તન કરી લઉં છું. મને ભેદ ન ચેતન અચેતનમાં પ્રતિમા હોય કે પડદો, બસ હું તો આલિંગન હી કરી લઉં છું. એવા નાટકો ભજવતા એ મૂળજી આસારામનું અમે ઘણા ડાયરામાં આપ બધાએ સાંભળ્યો છે, પણ છતાંય અટાણ આપને મળી અને મને યાદ આવે છે કે મૂળજી આસારામ જેથી ભાવનગરની માલુકર જેથી રાજાશાહી હતી અને ભાવનગરની માલુકર નાટક લઈને ગયેલા મૂળજી આસારામ, અને એ વખતે ભાવનગર મહારાજ પણ એમનું નાટક જોવા આવેલા. ભાવનગર મહારાજ નાટક જોવા આવેલા અને મૂળજી આસારામ ભરથરી થઈ અને સ્ટેજમાં આવ્યા અને એટલું જ બોલ્યા, ભિક્ષાન દે મૈયા. હા, અને ભિક્ષાન દે મૈયા ને એ જ્યાં પાત્ર જોયું, પણ ત્યાં તો ઓડિયન્સમાં છન્નાટો થઈ ગયો. નક્કી માણસો ન કરી ગયા કે આ મૂળજી આસારામ છે કે ભરથરી છે. ભાવનગર મહારાજને મોજના તુરા છૂટ્યા, ભાઈ ભાઈ વાહ પાત્ર થાય. ભાવનગર મહારાજ સોનાનું ટોળું પગમાં પહેરતા એટલે એને કાઢી અને સીધો મૂળજી આસારામ જે ભરથરી બીના તેને સ્ટેજમાંથી આમ ઘા કરી મોકલ્યું. ત્યાં એ મૂળજી આસારામ જે ભરથરી બીના તેને લઈ લીધું, લઈ અને પાછું ભાવનગર મહારાજ સાહેબ બેઠા તેની પાસે આમ મોકલી દીધું, ઘા કર્યો. પણ તા તો ઓડિયન્સમાં એમ થયું, ગોહો આ તો અપમાન કહેવાય. પણ મહારાજ ને આમ નજર થઈ એટલે સમજી ગયા બધા. એ બીજી વાર લઈને આમ મોકલ્યું, પાછું મહારાજ મોકતા ભેગું તો મૂળજી આસારામ એ સોનાનું ટોળું લઈને પાછું મહારાજ બેઠા તે બાજુ મોકલી દીધું. બે વખત આવું બન્યું
ભાવનગર મહારાજે કીધું કે મૂળજી આસારામ, આજ મને તારા પાત્ર ઉપર મોજ આવે છે, હું તમને આ હોનાનું કોડું જે ટોળું છે એ બક્ષિસ ભેટ આપું છું. એમ કરીને પાછો ઘા કર્યો. એ મૂળજી આસારામ જે ભરથરી બન્યા હતા એ હોનાનું ટોળું લઈ હાથમાં અને ભાવનગર મહારાજ સાહેબ પાસે પાછું મૂકતા છાતી એણે કીધું કે આપને મોજ આવતી એ તો વાત સાચી છે, તમે મારા પાત્ર ઉપર આપને ઓળઘોળ છો એ હું વાતને માનું છું, પણ આજ મારાથી તમારું બક્ષિસ લેવાય નહીં. કારણ એટલા માટે છે કે તમે 1800 ગામના ધણી છો, હું 92 લાખ માળવાનો ધણી થઈને આવ્યો છું, અને જો હું આજ તમારી ભેટ બક્ષિસ લઉં ને તો મેં મારા પાત્રને ભજવું ન કહેવાય, પાત્રને લજવું કહેવાય. એમ તમે પાત્ર જેટલા તમે રમેશભાઈ ભજવો છો ને એને ભજવી દો છો, અને ભજવી તો દો છો પણ ઓડિયન્સને તમે પાત્રતાથી ભીજવી દો છો, એ મજા છે. એવી આપની ખૂબ ખૂબ ભગવતી આપની ઉપર કાયમ કૃપા રાખે અને ખૂબ સમાજને માલું કરાવવા કાર્ય કરતા રહ્યો. જય માતાજી, જય માતા. મારા પરમ મિત્ર અમુદાનભાઈ ગઢવીએ આજે અમારા ઘરે આપનું હાર્દિક સ્વાગત છે. આજે પધાર્યા છો લાંબા સમય બાદ, તો કાંઈક દુહાની અને મોજ આવી જાય એવી રમઝટ બોલાવી દો તો કદાચ આપણા દર્શકો એ પણ ખુશ થઈ જાય. અને વર્ષોથી તમે લોક સાહિત્ય અને આ સ્ટેજને જીવંત રાખ્યું છે, સમાજને સારા સંદેશો આપવાનું જો સાહિત્ય ન હોય અને તમારા જેવા કલાકારો ન હોય તો સમાજને સારો સંદેશ જે આજે જરૂરી છે એ મળી ન શકે. એટલે તમે ડાયરાઓ કરી અને સ્ટેજને અને સમાજને સારા સંદેશો આપો છો, તો આજે કંઈક એવો સંદેશ મળે એવું આપ કંઈક સંભળાવો. રમેશભાઈ મુરબી, આપનો ખૂબ સારી વાત કરી. કારણ એટલા માટે કે કલા જગત જે છે, પછી વ્યાસપીઠ હોય કે અમારી ડાયરાની પીઠ હોય કે નાટકની ભૂમિકાની પીઠ હોય, એમાંથી એક પહેલાં તો એવું હતું ને કે એક પિક્ચર એવું કોઈ પણ આવતું એ આખો સમાજને સંદેશો થઈ જાય. સંદેશો એમાં કેટલા કરોડ કમાણા એ નહીં, એ ન આવતું, પણ કેટલા વીક લોગી હાયલું કેટલા લોકોએ જોયું ને એ મહત્વનું હતું. એમ કેટલું બોલીએ છીએ, કેટલું ગાઈએ છીએ એ મહત્વ કરતા લોકો સુધી કેટલું પહોંચે છે, હા એ મહત્વ છે. અને લોકો એનું કેટલું આપણા જૂના ગીતો એવા અદભુત હતા. આપણી બહેનો દીકરીઓ પણ રાસ રમતી હતી, એમાંય પણ ઘણા ગીતોમાં એવું કહેતા હતા ને એમાં એક સંદેશો આપતા હતા, એક સંદેશો વાહક હોય છે. હા, અને એમાં સંદેશામાંથી એની પોતાની ઉર્મિઓ રજૂ થતી, વેદનાઓ રજૂ થતી. હા, અને એમાં એમ કહેતા હતા કે પ્રભુજી લખજો લાંબા લેખ, મને ખો ફરી ફરીને નહીં મળે રે, કે પ્રભુજી સાસુ વિના સુનું સાસરું રે. સાસુ કેવું ગમતી હતી આપણને, કેવો સંદેશો આપતા હતા. સાસુ માને જગ્યાએ હતી કે પ્રભુજી સાસુ વિના સુનું સાસરું રે, કે પ્રભુજી લખજો લાંબા લેખ, મને ખો ફરી ફરીને નહીં મળે. આ મનુષ્ય અવતાર પાછો મળ્યો કે નહીં મળે એની ખબર નથી હોતી. આવા ગીતો ગાવાતા હતા ને એમાં કઈ પછી અંજવાળી રાત હોય અને એમાં બેનું દીકરીઓ રમતી હોય તો એ વળી પાછી જુદા ગાય. આ મોટી ઉંમરના આવું ગાતા. પછી બીજી દીકરીઓ એમ કે આવી રૂડી અંજવાળી રાત, રાતે રોય
સાહેબો તેડા મોકલે રે એ માણહારાજ. આવા ગીતો આપણા ઘંટી દળતા દળતા ગીતો હતા. હા, અને આ દળતા દળતા એક જીવનની આખી કથાઓ ઓલામાં હતી. પાત્રતા જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની મેં ઇજ્જત રાખી છે અને માનવતાપૂર્વક જીવન જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી છે. મારું નાવ ડૂબે છે મધ સાગરે, તે પર હસોના તટના વાસી, મેં મારું નાવ ડૂબાવીને સાગરના તોફાનની ઇજ્જત રાખી છે. હા, કેવી ઇજ્જતો, કેવા સંસ્કારો, કેવી સંસ્કૃતિ હતી આપણી ભારતીય સંસ્કૃતિની અજબોતતા. અટાણે ઘણી વખત એવું લાગે આપણે ખેતરમાં એમ કહીને વાડીમાં કે મોલાયત વાવ્યું હોય તો ઉગે, પણ નિદામણ વધી ગયું. નિદામણ વધી ગયું છે. એમ આપણી સંસ્કૃતિની માલું કરતી ટેકનિકલ યુગ બહુ સારો આવ્યો છે, મોબાઈલ યુગ એ સારું, એમાંય ઘણું સારું જ હોય છે, પણ હવે લે તો એટલું સારું છે. હા, બાકી તો હવાનો હાથ પકડીને હવે મને હાલતા આવડી ગયું છે. મોબાઈલ છે હવાનો હાથ પકડી અને હવે મને હાલતા આવડી ગયું છે, અને ખુશ્બોની દુખતી રગ પકડતાય મને આવડી ગયું છે. અને આ મહારથીની સભામાં મારી નોંધ લેવા એટલે તો મોબાઈલ કાને રાખીને હાલતાય મને આવડી ગયું છે. પછી તો હા 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 કરતા જ, એટલે દેખાવ કરતા આપણે કેટલાને ઓળખીએ છીએ એના કરતા આપણને કેટલા ઓળખે એ મહત્વની વાત છે. હા, આપણે કેટલાને ઓળખીએ છીએ એના કરતા આપણને કેટલા ઓળખે એ મહત્વની વાત છે. એવું આ જીવન છે, એવો સંસાર છે. પણ આજે આપને મળી આપની ઘેરે આપને આપના પરિવાર, આપનો પરિવાર એ પણ બહુ લાગણીશીલ બધા પરિવાર અને ભાવ. તમે જુનાગઢમાં જ્યારથી આવ્યા છો ત્યારેથી નાટકની દુનિયામાં બીજી સંસ્થાઓની સાથે હાથે બધાની સાથે તમે ખૂબ જુનાગઢને આપો છો, એ બદલ પણ આ મારો રાજીપો વ્યક્ત કરું છું અને ખૂબ આનંદ આવ્યો. જય માતાજી, જય માતાજી. મિત્રો, અમુદાનભાઈએ પ્રાચીન અને અર્વાચીન આ બે સંસ્કૃતિનું આપણી સમક્ષ રજૂઆત થઈ કે ગ્રામ્ય શૈલી કેવી હતી ને અત્યારનો આધુનિક યુગ અત્યારે મોબાઈલ તરફ વળી ગયો છે. મિત્રો, આવા નવા અમારાના અને અમુદાનભાઈના વિડીયો જોવા હોય ને તો કોમેન્ટમાં જણાવજો, તો વિશેષ વિડીયો હજુ અમે બનાવીએ અને આપની સમક્ષ રજૂ કરશો. અને સમાજનો સાચો ચિતાર, સમાજ શું છે, આપણી જીવન શૈલી કેવી હતી, આપણી ગ્રામ્ય શૈલી કેવી હતી ને આપણા જીવનોમાં અત્યારે કેવું પરિવર્તન આવી ગયું છે, એ શીખવું હોય ને તો અમુદાનભાઈ પાસે શીખવું પડે. કારણ કે એ તો પીઢ કલાકાર વર્ષોથી, એટલે મેં તમને પહેલા પણ કીધું ને કે પ્રાણભાઈ, દિવાળીબેન અને નારાયણ સ્વામી સુધીના આ કલાકારો સાથે એમણે પોતે સંગત કરેલી છે. તો આવા એ જુનાગઢનું ઘરેણું છે અને આવા પીઢ કલાકાર છે. તો ફરી પાછા મળીશું અમુદાનભાઈ સાથે. મહાદેવ, જય માતાજી, જય માતાજી બાપ, જય માતાજી. જિગ્નેશભાઈ, તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. આજે અમને બેને તમારી આમાં અમને કંડારી લીધા એ બદલ અમારા બે મિત્રતાનો નાતો અમારો. અમે તો આ દુનિયા અમે ભગવાનને અમને જ્યાં કૃપા હશે ત્યાં સુધી હશું આ દુનિયામાં, પણ નહીં હોય તો અમને બેન સાથે તમે રાખ્યા તે બદલ પણ તમને ખૂબ ખૂબ અભિનંદન. જય માતાજી.